આજે બપોરે જોરમાં ફાયર અલાર્મ વાગવા માંડ્યું ને અલાર્મ વાગે આખી બિલ્ડિંગમાં જોરમાં બધા કસ્ટમર ફોન કરે શું થયું પણ તે ટાઈમે મને બી નહીં ખબર કે શું થયું. હવે એમાં થયું એવું કે સ્પ્રિંકલરના પાઇપ ફાટેલા એ પછી ખબર પડી. પણ પહેલાં તો આપણા પ્રોસેસ પ્રમાણે આપણી જેટલી બિલ્ડિંગ હોય તેમાં ઉપર નીચે ફરીને જોઈ લીધું કે કોઈ જગ્યાએ કંઈ ફાયર કે એવું કંઈ ઇમરજન્સી નથી ને. પુલ સ્ટેશન કોઈએ પાડેલું એ ચેક કરી લીધું પણ એવું કંઈ હતું નહીં ને. એવામાં ફાયર ટ્રકવાળા આવી ગયા ને જે સ્પ્રિંકલર મોનિટરિંગ સિસ્ટમ ખરીને જે આપણા ટાઉનના હોય તે આવી ગયા. તો તેની સાથે અહીંયા બે બિલ્ડિંગમાં ફર્યા અને પછી ખ્યાલ આવ્યો કે ભાઈ જે જગ્યાએ આપણું જે સ્પ્રિંકલરનું પાઇપ છે ને ત્યાં તો નહીં ફાટેલું હતું પણ ત્યાં પાણીનો મેઇન વાલ હતો. પછી ઇન્સ્પેક્ટર આવ્યા ને માર્શો તે એમ કહે કે ભાઈ તમારા બીજી બાજુ પાણી ફાટેલું છે. એટલે આપણે અહીંયા આવ્યા. અહીંયા ઉપર જો તમને દેખાતું હોય ને પહેલાં શું બતાવો, અહીંયા બધું ભીનું છે અત્યારે. આઈસીબી થવા માંડ્યું અહીંયા આયલો આ વાલ સ્પ્રિંકલર ટેસ્ટિંગનો વાલ છે. તો એ વાલ અહીંયા તૂટી ગયેલો હતો ને તેના લીધે બધું પાણી અહીંયા બહાર આવેલું. એટલે આટામાંથી જ નીકળી ગયેલો એ વાલ ને અહીંયા બધે પાણી આખું અહીંયા જે સામાન પડેલું હતું તે બી બધું પાણી આવી ગયું. પણ બધું ખાલી કર્યું તો આવા ટાઈમે પ્રોસેસ એવી કે પહેલાં તો કોઈ કસ્ટમર આપણને પૂછે ને કંઈ ઇમરજન્સી હોય તો બધાને આપણે ખાલી કરાવવું પડે. બધા બહાર આવી જાય ને પછી ફાયર પેનલ હોય તો તે જે મોનિટરિંગ કંપની હોય તે લોકો આવે આપણે ત્યાં ને પછી એ લોકો એને સાયલેન્ટ કરવું હોય તો કરે, ઓફલાઈન કરવું હોય તો આપણાથી ટચ નહીં થાય, આપણાથી રિસેટ બી નહીં થાય. ફાયર ડિપાર્ટમેન્ટવાળા આવ્યા અને પછી આ જોયું ડેમેજ પાઇપ થયેલું છે. પછી આપણે જે પ્લમ્બર છે એનો લાયસન્સ હોલ્ડરવાળો તેને બોલાવ્યો. પછી એ વાલ બી ત્યાં રાખી દીધો ને પાણી પાછું એને ફીડ કરી દીધું. પણ અત્યારે કેવું છે કે સિસ્ટમમાં એ લોકોને મોનિટર નહીં થાય જે ઓનલાઈન થતું હોય તે કામ. એટલે આપણે મેન્યુઅલી વોક કરીને ચેક કરવું પડે. આવર કે 2 આવર આપણી જે બિલ્ડિંગ હોય, આપણી જે જગ્યાએ કસ્ટમર રહેલા હોય તે આપણે જોઈ લેવાનું કોઈ ઇમરજન્સી નથી ને. સ્મોક અલાર્મ હોય તો તે ચાલે, એ હજુ કનેક્ટેડ છે ને. પણ સ્પ્રિંકલર કનેક્ટેડ છે ખરું પણ સિગ્નલ સેન્ડ નહીં કરે. એટલે આપણે મેન્યુઅલી વોક કરીને બધે જવું પડે કે બધું બરાબર છે ને એમ. ને એવી કંઈ ઇમરજન્સી હોય તો આપણે જાતે પછી ફોન કરવો પડે. તો અત્યારે આપણે તે જોવા માટે આંટો મારવા માટે જતા છે એમ. રૂમ બધા જોઈ લઈએ ચાલતા અહીંયા અલાર્મ હોય ઉપર બિલ્ડિંગમાં બી, તે બી બધા વાગતા એટલે બધા બહાર આવી શકે. ને અહીંયા સ્પ્રિંકલરનો મેઇન જગ્યાથી આપણે જોવા માટે આવ્યો. એટલે અહીંયા નીચે એની સિસ્ટમ હોય ને ત્યાં એ લોકો આખું રીસેટ બી કર્યું. લોક આપણે લગાવવું પડે. બિલ્ડિંગ ફરીને બી આપણે જોઈ લે એટલે કોઈ પ્રશ્ન હોય તો આપણને ખબર પડે. એમ હેલું જ હોય પણ ઇમરજન્સી હોય તો આપણે જોયેલું સારું, ચેક કરી લેવાનું. જે ફાયર માર્શલ કહી દે આપણને તે પ્રમાણે ફોલોઅપ કરીને નોટ લખી દેવાની કે મેં આ ટાઈમે વોક કર્યું, આપણી બુકમાં લખી દઈએ. વીકડેઝ હોય એટલે બહુ વાંધો નહીં આવે, વીકેન્ડ હોય તો તકલીફ થઈ જાય.
2 રૂમ ચેકઆઉટ બી થયા છે. લાઇટ બંધ થતી હોય તો આપણે કરી દઈએ. જ્યારે આપણા ટીમ મેમ્બર નહીં હોય, દિવસના કેવું હોય, ઘણા બધા ટીમ મેમ્બર હોય હેલ્પ માટે, એટલે આપણે ઓફિસમાં બિઝી હોય તો બી આપણુંથી બીજું બધું કામ કરી લેવાય. આપણે હોપી બી દેવાય કોઈને હોપવું હોય તો, એટલે વાંધો નહીં આવે. આ એક રૂમ ચેકઆઉટ છે તે આપણે જોઈ લઈએ. સૌથી પહેલાં એઝ યુઝ્યુઅલ આપણે નોક કરીએ. કદાચ કોઈ ચાવી આપી ગઈ હોય પણ કોઈ વાર પાછા રૂમમાં બી હોય. હેલો 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 હેલો, યા ચેકઆઉટ છે. લાઇટ બંધ કરી દઈએ, ટીવી બંધ કરીએ, અને બાથરૂમમાં એના લાઇટ બંધ કરી દઈએ આપણે. સવારે પછી એ લોકો લેતા જશે ચાદર ને એવું, એટલે વાંધો નથી. બીજો રૂમ પછાડી છે એક, આપણે ત્યાંથી જ આવ્યા પણ લાઇટ બંધ કરવાનું ભૂલી ગયા. યાદ આવ્યું પણ નંબર યાદ નહીં હતો, એટલે ચાલો ઓફિસમાં ગઈને જોઈ લઈએ. તો કંઈ નહીં, આપણે પછી જે કસ્ટમર અંદર આવતો છે ને તો પહેલાં ઓફિસમાં જઈએ. Let me have your ID. Smoking, non-smoking? Okay. Yeah. You? Ah, sí. ¿Dónde? ¿Aquí? Cesarea, ¿conoces? Non-smoking, right? Okay. Okay. Yeah. No, no, para hablar en serio, pero mi niña dejó el trabajo por eso. ¿Qué compró? ¿Qué compró? Un carro. Pay cash or card? Cash. 95. Thank you. You are on the front, ground floor. Ground floor? You can go from outside. It's in the front. Thank you. સેમ થિંગ જે આપણે સવારમાં કરતા હોય, બપોરના શિફ્ટમાં હોય કે રાતની શિફ્ટમાં હોય, ચેક ઇન કરવાનું સેમ એઝ યુઝ્યુઅલ જ હોય. પણ સેફટી બહુ જરૂરી છે. આપણે બહાર એકલા જ ફરતા હતા, એટલે કસ્ટમર જ્યારે આવ્યો ત્યારે તરત જ એને મેં જોયો ગાડી પાર્ક કરતા, એટલે અંદર આપણે આવી ગયા. એમ કંઈ વાંધો નહીં આવે, પણ સેફટી રાખેલી સારી. રાતનો સમય ને એટલે જાગ ચેતેલા બેટર. એટલે આપણે આગલા ઘણા બધા વિડીયોમાં જોયું કે
તમે મોર્નિંગમાં હો, તમે બપોરના હો કે તમે રાતના હો, તમારે કામ તો આપણું જે રોજ કરવાનું હોય તે જ હોય, થોડું થોડું ડિફરન્ટ હોય. ને ચેલેન્જીસ જેમ આજે આવી ફાયર જે સ્પ્રિંકલર સિસ્ટમ છે તેનો પાઇપ બર્સ્ટ થયો, તો તેના માટે જે ચેલેન્જ આવે તેમાં અમુક વાર આપણને ગભરાટ બી થઈ જાય. એક જ મિનિટ. સોરી, No light. ઇટ્સ બાય ધ ડોર. Yeah, it's no light. It's not working. The switch. Anything? No. It should be by the lamp, by the on the lamp there is a switch. On the lamp too. It's not working either. Okay, let me come and check for you. Okay. એનો રૂમ જોઈ આવું એટલે મારા પાસે જવું પડે, વિડીયો બંધ કરતો છું.